એ શ્રાદ્ધની તિથિનું જે પાનું હતું એ ફાડ્યું અને બાપાએ લખ્યું આજથી, ઉપર લખ્યું શ્રી હરિ, આજથી નરસૈયો મારો યજમાન નહીં, હું એનો ગોર નહીં. નીચે સહી કરી અને જેમ આમ કોઈ અછૂત હોય ને સાહેબ એમ ઉપરથી ચિઠ્ઠી નાખી અને ઠાકોરજીએ લઈ વાળી અને પોતાના અંગરખાની કસે બાંધી દીધી. બાપા પ્રણામ કરું છું, પગે લાગ. નીકળ્યા છે. હવે વિધિ કોણ કરાવે શ્રાદ્ધનો? એમાં એક નાગર જ, પણ સાહેબ એટલો ભોળો નાગર, હાટકેશ્વરનો એવો ભગત, શુદ્ધ ગાયત્રી મંત્ર પણ ના આવડે, ખાલી ઓમ નમઃ શિવાય બોલે. એને થોડીક 2 કટકા જમીન હતી જુનાગઢમાં, એમાં કાંઈક કામ કરવા જતા હતા અને ખભા ઉપર હળ હતું અને એ સામેથી આવે, પણ મહેતા ઉપર બહુ શ્રદ્ધા. એ મહેતાજીને જોયા, હળ ફેંકી અને લાકડી પડે એમ નાગર ગૃહસ્થ. ઠાકોરજી જે મહેતાના રૂપમાં બગ પકડ્યા, મહેતાજી આજ મારું જીવન ધન્ય થયું, આપના દર્શન થઈ ગયા. હું મજૂર આવો ખેડું ખેતી કરું છું તો નાગર પણ. કે બાપજી આપ નાગર છો તો એક કામ કરો ને, મારા પિતાનું શ્રાદ્ધ છે, વિધિ કરાવવા આવો ને. અરે પણ બાપજી મને આખો ગાયત્રી મંત્ર નથી આવડતો, શું હું ન કરાવી શકું? કે નહીં બાપજી તમે આવો, બ્રાહ્મણ છો ને તમે, નાગર છો, આવો આવો. એ ઠાકોરજીના આગ્રહ વશ થયેલો એ ભોળો બ્રાહ્મણ નરસિંહ મહેતાને ઘરે આવે છે. ઠાકોરજીના રૂપમાં રહેલા ભગવાને કીધું, મહેતી ગોરદાદા આવી ગયા છે, 2 સોનાના પાટલા આપો. મહેતીને ઓલી વાળી યાદ આવે, એ વેચાવી નાખે. 2 સોનાના પાટલા આપો એક દાદાને બેસવા માટે, એક બાજુ. અને ઓલો સોનાનો જે મોટો થાળ છે ને, એમાં 2 પંચપાત્ર અને ચમચીઓ એ બધું છે, વાટકા છે, એ બધું મૂકી દો, પૂજાપાનું બધું સામગ્રી મૂકી દો અને દાદાને મોડું ન થાય જેમાં. પણ મહેતીને પેલી સાડીનો પેલું જોયું ને એટલે એમ થયું કે એક તો આને ક્યાં જવાબ આપવા, એના કરતાં મંદિરમાં જાઉં. એ મંદિરમાં જાઉં ત્યાં એક ખૂણામાં સોનાના પાટલા. હવે આમ તમે પૂછતા નહીં કે મંદિર કેટલા બાય કેટલાનું હતું. ભરોસે રેવાય. તમે ભાગવતની કથા સાંભળી છે ને, ભાગવતના વિદ્વાનો કહે છે કે ગોવર્ધન જે દી ઊંચો થયો ત્યારે એની નીચે જેટલા આવતા હતા ને એટલો ગોવર્ધન વિસ્તરાતો હતો. આશ્રયના હાથ બહુ પોળા હોય છે, આંકડા ન હોય સાહેબ. એ તો જાનારા કંજૂસ હોય છે, બાકી જેટલા આવે એટલો એ વિસ્તરતો હતો સાહેબ. અને જે દી મારો રામ લંકા વિજય કરી અને પુષ્પકમાં આવ્યો ત્યારે જેટલા અંદર સખાઓ બેઠા એટલું વિમાન પહોળું થતું. તો તખતદાન કહે જેના બાના બહુ મોટા હોય ને એને હાકડ ન હોય બાપ, એ તો પહોળા થતા જાય. એ પાટલા મૂક્યા છે પેલા ગોરદાદાને, ખેડૂત ગોરદાદાને કે તમે બાપજી બેસો. કે બાપા હું શેઢા ઉપર બેસનારો, ડેફા ઉપર, મને બાપજી તમે બહુ મુશ્કેલ, મને કાંઈ નથી. કે બાપા બેસો ને, મારા બાપ તમે બ્રાહ્મણ છો, બેસો બાપ. એ બેઠા, સામગ્રી આપી, બાપજી વિધિ શરૂ કરાવો. પણ વિધિ કે ઓમ નમઃ શિવાય તો આવડે છે ને? કહા એક વખત બોલો ઓમ નમઃ શિવાય. અને જે ગોરદાદા ઓમ નમઃ શિવાય બોલવા ગયા ત્યાં ટચલી આંગળી દ્વારકાવાળા એની જીભે અડાડી. ત્યાં તો યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર યમ સામગા સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહનૌ. આટલા ચાંદીના વાસણ લાવો, આટલા આ પદાર્થો લાવો, કુમકુમ લાવો, ગુલાલ લાવો, તાજું ચંદન લાવો, કેસરની ડબ્બી લાવો. બ્રાહ્મણ દેવતા તો પૂરેપૂરા કર્મકાંડી હોય એમ વેદમાં કર્મકાંડના શ્લોકો વધારે છે, એ બધાય ઝપટ બોલાવીને બોલવા માંડ્યા. ત્યાં બીજા બહેનો આવ્યા. આ તો વાત ફેલાઈ ગઈ છે. હા, ગામડામાં ખળા પાકે ને ત્યારે એક જ સાધુને કહેવું પડે માંગણી. જ્યાં તો ઘરે ઘરે પુરુષોત્તમ દાસ ને, રામદાસ ને, ખીમદાસ ને, મોરારીદાસ ને બધા ઉપડે. એમાં ખબર પડી ગઈ છે, ખબર પડે એટલે ગિરિજાશંકર ને, દયાશંકર ને, પ્રાણશંકર ને, જટાશંકર ને
બધા જ ઉપડે અને સાધુ બ્રાહ્મણો તરત જ જતા. 1 મિનિટમાં વાત ફેલાઈ જાય છે. મંત્ર જેવા હોય ફેલાય છે. બહેનો આવે, મહેતાજી કહે, બહેનો બાપા મારે ઘરે પ્રસંગ આવા. મહેતી આ બહેનો તો પેલા તો માતાજી હતા, દાદીમાં એના માટે એવા, પણ આ બહેનો જે છે ને એને છે ને એને મને ઓલું નામ ભૂલાઈ જાય, બહુ મોટા સાડીવાળાનું નામ ભૂલાઈ જાય છે. એને કલા નિકેતનની જે સાડી જે એને નમૂનાની બતાવી હતી 200, એ વેચી નથી. હવે એનું બહુ ચાલવાનું છે. એ સાડી તમે ત્યાં તો આખો થપ્પો. મેંથી એટલું જ વિચાર કરે કે એક વખત વરો પૂરા થવા દો પછી હું જોઈ લઉં છું કે આ બધું હતું તો મારી દશા આ શું કામ કરે. અને ભગવાન કે પછી ઊભો રહી બીજો સાહેબ. બધાને સાડીઓ આપી છે. અને સાહેબ લગભગ 1 વાગ્યો, એક હું પાકો 1 વાગ્યો છે. 1 ને 1 વીટ થઈ છે. અહીંયા ભજનો એમને ચાલે. ઊંચી મેળી તે મારા સંત નહીં. એક પછી એક પદ ઉપડ્યા છે. ઊંચી મેળી તે મારા સંતની રે, મેળી તે મારા સંતની રે. ઠઠ જાગી ગઈ છે. વૈષ્ણવના હાથ પાસે લીન થઈ ગયા છે. બધા મહેતાજી ભાવમાં ડૂબ્યા છે. એમાં ભજનની જમાવટ ચાલે છે. 1 વાગ્યો છે. નાગર ગૃહસ્થોએ નક્કી કર્યું કે આપણે તો મહેતાજીને ત્યાં જ જમવા જવાનું છે. અને આખી નાગરી નાથ આવે છે જમવા માટે. ઠાકોરજી ઊભા છે. મારા બાપ પધારો પધારો. આજ મને મોટો કરી દીધો, આજ મોટો કરી. બેસો. પણ બાપજી મારે ઘરે પ્રસંગને તમે આવી જૂની પિતાંબરીઓ પહેરીને આવ્યા. મેંથી કર્યું. આ બધી જે સોનાની દોરીઓવાળી જે પિતાંબરીઓ છે ને ઉપરના જે અંગવસ્ત્ર છે, 1 જોડ બધાને આપો. મહેતાજી બધા વડીલો છો. મહેતાજી કાંઈ જરૂર નથી. કાંઈ નહીં. અમારા ઘણા માણસો એમ કે નહીં પૈસાની કાંઈ જરૂર નથી. પૈસાની એવી શું જરૂર છે? તમે પેલું લઈને નાખી દે ને પછી કે એની શું જરૂર છે? અરે વાત તારી ઝપટ. ના પૈસાની શું? એ તો અરે મહેતાજી આ બધું શું જરૂર હતી? આ બધું કરવાની શું જરૂર? બધાને 1 પિતાંબરી. દ્રૌપદીને 999 જ પહેરાવી હતી. અહીંયા 9000 ને પહેરાવી હતી બાપા. સાડીઓ, પિતાંબરીઓ, આ બધાને. પાર્ષદો જે બધા સેવામાં આવેલા ને કીધું 2 પાટલા નાખો જમવા માટે. બધી પંગત નાગરોની પડી. સામે પાટલો, બેસવાનો પાટલો, એના ઉપર મોટો સોનાનો થાળ, એમાં 5 વાટકા, પછી એક મોટો લોટો, એના ઉપર એક ઢાંકણનો, 3 ચમચી. એ કાર્ય બધાને પીરસાઈ ગઈ. અને પીરસણીએ શરૂ કરી. નાગર ગ્રસ્તો ચમચીઓ જુએ. કેમ લાગે? આ હોનું હશે કે વરખ ચડાવ્યું હશે? બાજુ લાગ્યું જે હોય મૂકી દો ને ચમચી. ક્યાં? ખિસ્સામાં. ખિસ્સો ક્યાં છે? રમૂજ થાય છે. અને સાહેબ એ વૈકુંઠના રસોયા અને એના પીરસણિયાઓએ પછી રસોઈ પીરસી. મહેતાજી ઊભા છે. આખી નાગરી નાત બેઠી છે જમવા માટે. સાહેબ આને બધું પીરસાય પછી ઠાકોરજીએ કીધું કે બાપજી હર હર મહાદેવ કરીને જમવાનું શરૂ કરો. એના પહેલાં એક નાના
હાચા ચીકણા રુદ્રાક્ષની હોનામાં મેઢેલી માળાઓ છે એ તમને બધાને એક એક મહેતાજી બસ હવે એની શું જરૂર છે? એના માપની ન નીકળે છોકરાને પહેરાવી દે. બધાને ચીકણા રુદ્રાક્ષની ઝીણી માળા હોનામાં મઢેલી માળાઓ આપી છે સાહેબ. અને પછી ભૂદેવે હાટકેશ્વર મહાદેવનો જય જયકાર કરી અને ભોજન શરૂ કર્યું છે સાહેબ. અને ઠાકોરજીનો અને એવું સ્વાદ મૂકેલો સાહેબ. ચૂરમાના લાડુ, ચૂરમાના લાડુમાં ચણાનો થોડોક ઘીમાં તળેલો લોટ ભેળવેલા લાડુ, ખસખસના લાડુ નહોતા. ખસખસ તો ઉપર લગાડ્યા હતા. ખાંડના લાડુ, ગોળના લાડુ, ઢીલા ગોળના લાડુ, બરફી, મોહનથાળ, મેસુ, પૂરણપોળી, હાવ સફેદ રંગની જલેબી, થોડીક પીળા રંગની જલેબી, પછી કેસરી રંગની જલેબી, જુદા જુદા ગોચડાવાળી જરૂર ઘણી જલેબી હતી, ઘણા જલેબા હતા. જાડી જાડી જલેબી અને જલેબો કહેવાય એ જલેબી હતી. મરચાના ભજીયા, બટાટાના ભજીયા, તુરિયાના ભજીયા, ઠળિયા સહિત ખજૂરના ભજીયા, કેળાના ભજીયા, ભીંડાના ભજીયા, તુવેરની દાળ, અડદની દાળ, મગની દાળ, શિંગદાણા તુવેરની દાળમાં હતા, બટેટાનું શાક, આખા રીંગણાનું શાક, ભીંડાનું શાક,